बम चिक चिक बम 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 चिक चिक बम। करालो बापानी एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम। एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम। एक दूसरे के वास्ते मरना पड़े तो हैं तैयार हम, हैं तैयार हम। एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम। एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम, है तैयार हम। જે મા બાપની સેવા કરતો હોય એવા અંતરના આશીર્વાદથી હું તમને કહી જાઉં છું કે તમે ખૂબ સુખી થશો અને ખૂબ આગળ વધશો, તમારું જીવન પણ સફળ થઈ જશે। માથી મોટું કોઈ નહીં, મળે ને હોય ધડ કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા। તો તમે મા બાપની સેવા કરશો તો તમારા સંતાનો પણ સુખી સુખી થઈ જશે। મારા એવા અંતરના આશીર્વાદ છે। एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के। પ્રવીણભાઈ ચંદે જ્યારે પ્રમુખ બન્યા અને મા વીરબાઈ કન્યા છાત્રાલયનું જ્યારે નવનિર્માણ કરવાની વાત આવી ત્યારે 2 કરોડ રૂપિયા સાહેબ મંચ ઉપર ભેગા થયા હતા। 25-25 લાખ રૂપિયાના 8 યજમાનો મંચ ઉપરથી ભેગા થયા। આજે 8 કરોડ જેવી માતબાર રકમ ભેગી કરી અને આજે બેઝમેન્ટનું પહેલું કામ પૂર્ણ કર્યું છે। મીઠા માડું ને મીઠી ભાષા કે શિયાળે સોરઠ બનો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ બનો અમારો કચડો પાણીમાં। कच्छ जी कहानियां मुख से सुनाया। ચોથો પ્રોગ્રામ આજે આપણે ભુજ મધ્ય છે। ભુજમાં આજે 200 પરિવાર, જે 200 પરિવાર એવા છે કે જે સાસુ વહુ છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી રહેતા હોય। भुज में बताया कचड़ो रतन जी બોલવું અઘરું છે, સાંભળવું એથી પણ અઘરું છે, સહન કરવું એનાથી પણ અઘરું છે, પણ સહન કર્યા પછી સહજ રહેવું। સાસુ અને વહુ એક એવો સંબંધ જેમાં સાસુને વહુ તરફથી પ્રેમ અને હૂંફ મળે છે અને વહુને સાસુ પાસેથી દીકરીનો વાત્સલ્ય મળે છે। ભુજ કચ્છ વાગડ લોહાણા સંબંધના બધા દિલદાર દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। ધન્યવાદ। સંયુક્ત કુટુંબ એ આપણા વાગડ સમાજની ધરોહર છે અને જેની ધરોહર મજબૂત હોય સાહેબ એના પરની ઇમારત તમે સાહેબ વિચાર કરી દો કેટલી મજબૂત હોય। 20 વર્ષથી વધારે સમયથી સાસુ અને વહુ સાથે રહેતા હોય એવા કેટલા પૂછે કોઈને 20 વર્ષ, 22 વર્ષ, 37 વર્ષ અને 40 ને 42 વર્ષથી કુટુંબો અને કેટલા છે સાહેબ, હું તો જોઈને છપ થઈ ગયો। સાસુ હવે સાથે રહેવું એ ઘર સ્વર્ગ બને। આ કાર્યક્રમ સાસુ વહુનો જે છે એ એક એવો પ્રોગ્રામ છે કે જે મેં 4 થી 5 વર્ષ પહેલા આ સપનું જોયું હતું
જ્યારે મારા સાસુ હયાત હતા ત્યારે કે હું આ વાગડ મહિલા મંડળમાં આ પ્રોગ્રામ લઈશ, પણ એ બીડું રશ્મિબેને ઉપાડ્યું અને ખૂબ જ સુંદર આ આયોજન થઈ ગયું. જ્યારે તલવાર આપી ને સહાયતાવાળી વસ્તુબેન આપણે ત્યારે મને ખરેખર જાસુદીરાની યાદ આવી ગયા. મને જ્યારે હાલમાં એમને તલવાર ગિફ્ટ આપવામાં આવી ને ત્યારે એક બહુ સરસ વાત યાદ આવી. જય શ્રી રામ. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું કે તમે જે પરિવાર સેતુના માધ્યમથી આપણે જે આપણા સમગ્ર રઘુવંશી ભાઈઓને મળવાનું જે સદભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે, હજારોની સંખ્યાની અંદર खूब लड़ी मर्दानगी वाली, वो तो सूरत वाली रानी थी, लेकिन सूरत वाली रानी के साथ बहुत रानियां है. મહિલા મંડળના ખૂબ જ ઉત્સાહી મહામંત્રી કિંજલબેનનું સન્માન થઈ રહ્યું છે. મારે થોડુંક દિનેશભાઈ માટે બે શબ્દો કહેવા છે. એમની હાઈટ મને 6.5 ફૂટ દેખાતી નથી, પણ સાહેબ એમનો ખભો એટલો બધો મજબૂત છે કે તમે એમના ખભા ઉપર જો 7 ક્વિન્ટલનું વજન મૂકો ને તો એ સહન કરી શકે એમ છે. કે હવે હોલ રાખો ને બાપા, મોટો રાખજો. આપણે સમાજને કેટલો ભાવ છે. જલારામ બાપા કી, જલારામ બાપા કી, અંબે માતા કી. અને એમના ઉપર તમે ગમે એટલી જવાબદારી નાખો ને. આપણી બધી બહેનોના માનીતા લાડલા આપણા મોટા ભાઈ મહામંત્રી શ્રી દિનેશભાઈ રાઠબે, એમની જવાબદારી જે ક્ષણે તમે એના ઉપર નાખો એ ક્ષણથી એ જવાબદારી માટે ઝીણામાં ઝીણી વિગતો એમની નજરમાંથી છટકતી નથી. વાગડ રઘુવંશી પરિવારના પ્રમુખ જે છેલ્લા 15 દિવસથી મારી સાથે સતત સંકલન કરી અને આ કાર્યક્રમ વધારેમાં વધારે સફળ કેમ બને તેની ચિંતા કરે છે એવા રમેશભાઈ અને મંત્રી શ્રી જયસુખભાઈ માણેકને પણ આપણે સૌ તાળીઓથી વધાવી શ્રી વાગડ રઘુવંશી પરિવાર મહિલા મંડળ યુવક મંડળ યજમાન પદે પરિવાર સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ટીમને તાળીઓથી વધાવી ખૂબ મહેનત કરી છે. વાગડ સમાજની જો તાકાત હોય ને તો એ વાગડ સમાજની એકતા, સમ અને એની પારિવારિક સંસ્કૃતિ છે. एक दूसरे से करते हैं प्यार. ભાઈને મોડું થશે આવેલા, અહીંયા પૂર પૂરું નહીં થાય પછી કામ. બોલો જલારામ બાપા કી. અવાજ નથી આવતો. જલારામ બાપા કી. ઓહો મારે બેટા આ તો ક્યાંથી અવાજ લઈ આવ્યા. બોલો અંબે માત કી. આટલી વાત કોઈને આવાજ ના આવ્યો. ખબર નહીં ભગવાન જાણે શું થયું. એમ તો જલ્દી જલ્દી પૂરું થાય એટલે જ ઝપાટી નથી બોલતા ને. બોલો વીરભાઈ માં માત કી. અહીંયા અવાજ આમાં હોદ્દેદાર વાટલા દાનવીરો માથે બેઠા એનો અવાજ ના આવે તો કેવું લાગે? હે બોલો જલારામ બાપા કી. હવે આ લોકોનો અવાજ વધી ગયો. બોલો તમે પાછા રહી ગયા છો, યાદ રાખો. બોલો અંબે માત કી. કેમ થયું ભાઈ? બરાબર છે, બરાબર. ચાલો આ ભૂખ લાગે છે, બીજું કાંઈ નહીં. બધા બોલો